કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરી દ્વારા ચાંદ્રાણી સ્થિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે ઉત્સાહભેર 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું. આ વખતે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ દુબઈ ખાતે આયોજિત ગલ્ફ ફૂડ એક્સપોમાં ભાગ લેવા માટે ગયેલ હોવાથી તેઓ હાજર રહ્યા ન હતા, પરંતુ તેઓ દ્વારા આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. સરહદ ડેરીના જનરલ મેનેજર નીરોભાઈ ગુસાઈએ જણાવ્યું કે સરહદ ડેરીની વિકાસગાથામાં પશુપાલકો, દૂધ મંડળીઓના પ્રમુખ, મંત્રી, સંચાલક, કર્મચારીઓ, ડાયરેક્ટરો તેમજ સહભાગી તમામનો આભાર વ્યક્ત કર્યો અને જેમ ભારત દેશનું બંધારણ છે તેવી જ રીતે સહકારી ક્ષેત્રમાં સરકારના 7 સિદ્ધાંતો મુજબ કામગીરી કરવા આહવાન કર્યું તથા સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ આજથી 17 વર્ષ પહેલાં જોયેલ સ્વપ્નને સાકાર કરવા એક નિશ્ચિત દિશા નક્કી કરીને કામ કરવા આયોજન કરવા જણાવ્યું તથા તેઓના વિઝનને સાથે રાખીને પ્રગતિના શિખરો સર કરે તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આઈસ્ક્રીમ પ્લાન્ટ મેનેજર અભિષેક છાવરી દ્વારા કરવામાં આવ્યું, જ્યારે આભાર વિધિ જીતેન્દ્રકુમાર ભારતી દ્વારા કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુમિત ડાંગર દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે સરહદ ડેરીના હેડ ઓફિસ, દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ, આઈસ્ક્રીમ પ્લાન્ટ તેમજ કેટલ ફીડ પ્લાન્ટના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિત તમામ પ્લાન્ટના શ્રમિકો વગેરે હાજર રહ્યા. આ સાથે મારી માટી મારો દેશ માટીને નમન, વીરોને વંદન 77માં સ્વતંત્ર દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રેરિત એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સરહદ ડેરી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર.